નેક્સ્ટ જે ટોપિક લર્ન કરવાનો છે એ ટોપિક છે ઈ રિક્રુટમેન્ટ. તો ઈ રિક્રુટમેન્ટની અંદર છે ઇન્ટરનેટ હેઝ પ્રૂવ ટુ બી અ મોસ્ટ ઇફેક્ટિવ સોર્સ ઓફ રિક્રુટમેન્ટ ફોર ધ જોબ ગિવર્સ એન્ડ વેલ એઝ ધ જોબ સિકર્સ. બરાબર છે. તો જે લોકોને જોબની રિક્વાયરમેન્ટ છે એના માટે અને જે લોકો જોબ આપે છે એના માટે બે માટે છે મોસ્ટ ઇફેક્ટિવ સોર્સ છે. તો કઈ રીતે ઇફેક્ટિવ છે? તો જે લોકોને જોબની રિક્વાયરમેન્ટ છે એ લોકોએ એના જેટલા લોકોએ મીન્સ કે જોબ ગીવર્સ છે એની વેબસાઇટની અંદર આપેલું હોય તો એની અંદર એ લોકો એપ્લિકેશન કરશે તો એના જેટલા જોબ જે લોકો આપે છે એને જોબ સિકર્સ મળી જશે અને સિકર્સ વાળાને ગીવર્સ મળી જશે. It generates the responses at a lower cost and much faster than any other method. બીજી બધી મેથડ કરતાં વધારેમાં વધારે સારી મેથડ કઈ છે? તો કે આ, કારણ કે આની અંદર છે તમને ફાસ્ટર રિક્વાયરમેન્ટ મળી જશે. મીન્સ કે તમારે ઇમરજન્સી કોઈ છે તો ઇમરજન્સી તમને એની અંદર મળી જશે કોઈ વ્યક્તિ. મોસ્ટ જોબ સિકર્સ ગો ઓનલાઈન ઇન સર્ચ ઓફ જોબ્સ અક્રોસ ધ કન્ટ્રી. તો કન્ટ્રીની અંદર મોસ્ટ ઓફ પીપલ એવા હોય છે કે જે ઓનલાઈન જોબ છે એ સર્ચ કરતા હોય છે. Companies can place the information about the vacancies in their organization on their own website or on the other professional sites. તો એને પોતે જો વેબસાઇટ બનાવેલી હોય તો એની વેબસાઇટ ઉપર છે એ અપલોડ કરશે કે અમારે આટલી વેકન્સીસ છે એ ખાલી છે. તો એ લોકો જેટલાને જરૂર હોય એ લોકો એમાં એપ્લિકેશન કરશે, અથવા તો કોઈ પ્રોફેશનલ્સ લોકો છે કે જેને સાઇટ બનાવેલી હોય સ્પેશિયલ જોબ ગીવર્સ તરીકે. બરાબર છે. ફોર એક્ઝામ્પલ monster.com કે જેની અંદર તમે છે તમારે જોબની રિક્વાયરમેન્ટ એની અંદર જેટલા લોકો છે એની અંદર ખાલી હોય, બરાબર છે, કે આટલી વેકેન્સીસ છે તો એ લોકો વેકેન્સીસ છે એની અંદર રજીસ્ટર કરાવેલી હોય તો જેટલા લોકોની જરૂર હોય ત્યાં એ લોકો અપ્લાય કરે તો આપણને એ પ્રમાણે પણ મળી શકશે. naukri.com, jobstreet.com, તો આ બધા જ જે અલગ અલગ વેબસાઇટ્સ છે એના થ્રુ તમને ખ્યાલ આવી શકે. Many companies give advertise their job opportunity in the employment section on the website. That professional organization ની મેં તમને કીધું કે ઓર્ગેનાઇઝેશન ની અંદર એ લોકો છે ટાઈપ હોય તો ત્યાં પણ રજીસ્ટર કરાવે છે. જેમ કે સોસાયટી ઓફ HRM ની જે સોસાયટી છે સ્પેશિયલ એના માટે વર્ક કરે એમ્પ્લોયમેન્ટ માટે કે જેને જરૂર છે એને એ એમ્પ્લોયમેન્ટ આપશે. અમેરિકન સોસાયટી ફોર ટ્રેનિંગ ડેવલપમેન્ટ, તો ટ્રેનિંગ અને ડેવલપમેન્ટ જેટલા લોકો લે છે તો એમાંથી એને પ્લેસમેન્ટ્સ મળી જાય. There are private employment agencies which also offer the sector specific job offers to the candidate. તો એના જેટલા કેન્ડિડેટ હોય એને એ લોકો એના સ્કિલ્સ પ્રમાણે અથવા તો એને જે સેક્ટરની અંદર વર્ક કરવું છે તો સ્પેસિફિક જોબ છે એ ઓફર કરતા હોય છે. તો આ રીતે ઈ રિક્રુટમેન્ટ પણ થઈ શકે. તો એની અંદર અલગ અલગ મેથડ્સ આપવામાં આવેલી છે. તો કઈ કઈ મેથડ છે? કંપનીઝ ઓન વેબસાઇટ. તો મેં તમને જેમ આગળ કીધું કંપની પોતાની જો વેબસાઇટ બનાવેલી હોય તો એની અંદર વેકેન્સીસ છે અપલોડ કરશે. એડ્સ ઓન અધર સાઇટ્સ. તો આપણે અધર સાઇટ્સ હોય જેમ કે monster.com, naukri.com, બરાબર છે, jobstreet.com, એ બધી એડ્સ ઓન અધર સાઇટ્સ છે. આપણે અધર સાઇટ્સની અંદર એડ આપી દઈશું. પ્રોફેશનલ ઓર્ગેનાઇઝેશન, તો જેમ આપણે જોયું સોસાયટી ફોર HRM, અમેરિકન ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ જે છે તો આ બધી જે પ્રોફેશનલ ઓર્ગેનાઇઝેશન છે કે જે સ્પેશિયલ એમ્પ્લોયમેન્ટ માટે જ વર્ક કરે છે, જોબ સિકર્સ એન્ડ જોબ ગીવર્સ માટે જ વર્ક કરે છે. પ્રાઇવેટ, તો આપણને પ્રાઇવેટ પ્લેસમેન્ટ થ્રુ પણ મળી જશે. જેમ કે પ્રાઇવેટલી આપણે કોઈ સેક્ટર્સ છે ટ્રેનિંગ અને ડેવલપમેન્ટ છે તો જેની અંદર સેક્ટર સ્પેસિફિક જોબ છે એ આપણને મળી જશે. તો આ મેથડ્સ ઓફ ઈ રિક્રુટમેન્ટ છે. સર્વિસીસ પ્રોવાઇડેડ બાય ધ e-recruiters or the e-recruitment agencies. તો એ લોકો શું સર્વિસ પ્રોવાઈડ કરે? બરાબર છે, જે એજન્સીસ છે અથવા તો જે સાઇટ બનાવેલી છે એના કોઈ એજન્ટ છે તો એ લોકોની સર્વિસ શું હોય છે? ઓનલાઈન ટેસ્ટ ડિલિવરી વિથ ધ મિનિમલ મેન્યુઅલ એફર્ટ્સ. તો એની ઓનલાઈન એક નાની એવી ટેસ્ટ લેવામાં જેમાં બેઝિક બધા ક્વેશ્ચન્સ પૂછવામાં આવે. હાઈ ક્વોલિટી અસેસમેન્ટ કન્ટેન્ટ ફોર વેરિયસ આઈટી ટેકનોલોજીસ. તો આઈટી ટેકનોલોજીસના વેરિયસ જે પર્સન્સ છે એ શું કરે તો હાઈ ક્વોલિટી અસેસમેન્ટ કરશે ફોર હાયર જોબ માટે. ટાઈમ સિમ્યુલેટેડ ટેસ્ટિંગ એન્વાયરમેન્ટ. તો ટેસ્ટિંગ એન્વાયરમેન્ટ છે એ પૂરું પાડશે જેની અંદર ટાઈમ છે એ સ્પેસિફિક હશે, આટલા ટાઈમની અંદર આ ટેસ્ટ પૂરી કરવાની. કોમ્પ્રિહેન્સિવ ઓર્ગેનાઇઝેશન વાઇડ રિપોર્ટ. પછી એ એક રિપોર્ટ બનાવશે, બરાબર છે, કે જે ઓર્ગેનાઇઝેશન માટે યુઝફુલ થશે, બરાબર છે. Deliver the question in a different order to assess the each candidate by creating the randomized test. તો એની અંદર જે ક્વેશ્ચન છે એ આપવામાં આવશે કે જે જેટલા કેન્ડિડેટને આ જોબ જોઈએ છે એ લોકો અટેન્ડ કરશે એના થ્રુ આપણને ખ્યાલ આવશે કે કયા સિલેક્ટેડ પર્સન્સ છે કે જેને આપણે રિક્રુટ કરશું. Options to conduct on a premise test in the controlled environment and off-premises test over the internet for remotely located candidates. So control environment ની અંદર કરવું હોય તો એના માટે શું, તો આપણે ઓફ સ્ક્રીન લોકોને ત્યાં બોલાવવા પડે અને પછી ટેસ્ટ લેવાય, બરાબર છે. તો એ પ્રિમાઇસીસની અંદર ઓન પ્રિમાઇસીસ થશે. હવે ઓફ પ્રિમાઇસીસની અંદર લેવી હોય તો એના માટે ઇન્ટરનેટ થ્રુ જ લેવી પડે કે જે ઇન્ટરનેટ જે લોકો છે, બરાબર છે,
કે રિમોટલી લોકેટેડ કેન્ડિડેટ છે, કે ફોર એક્ઝામ્પલ હવે એ વ્યક્તિ છે એને જોબ મળે તો એ અહીંયા આવે તો એને ખોટો આવવા જવાનો એક એક્સપેન્સ ને બધું ન થાય એના માટે લોકો ઓનલાઈન ટેસ્ટનું પણ રિફર કરતા હોય છે, બરાબર છે. તો રિમોટલી લોકેટેડ કેન્ડિડેટ્સ પણ આ જે બેનિફિટ છે એ લઈ શકશે. સ્કિલ્સ ધેટ રિસોર્સિસ વોન્ટ ઓર સર્ચ ફોર, બરાબર. તો કયા રિસોર્સિસ આપણે જોઈએ છે અથવા તો શેના માટે સર્ચ કરીએ છીએ, બરાબર. એબિલિટી ટુ વર્ક ઇન અ ટીમ, તો આપણે એ જે વ્યક્તિ છે એની અંદર કેવી કેવી એબિલિટી સર્ચ કરીએ તો કે એ વર્ક ટીમની અંદર વર્ક કરી શકે. એનાલિટિકલ એન્ડ પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ, તો એની પાસે એવી સ્કિલ હોવી જોઈએ કે જે કોઈ અચાનક કોઈ પ્રોબ્લેમ આવી જાય છે તો એ વ્યક્તિ સોલ્વ કરી શકે. એનો માઇન્ડ છે એવો એકદમ કોન્સન્ટ્રેટિંગ ફોકસિંગ હોવો જોઈએ. કમ્યુનિકેશન એન્ડ અધર સોફ્ટ સ્કિલ્સ, બરાબર છે. તો સોફ્ટ એના પાસે સ્કિલ્સ હોવી જોઈએ, જેમ કે કમ્યુનિકેટ એ બીજા વ્યક્તિ સાથે સારી રીતે કરી શકે, બીજા વ્યક્તિને સારી રીતે સમજી શકે. એને કોઈ વસ્તુ છે તો માનો કે એને હેડ બનાવેલો છે તો એના એમ્પ્લોઈઝને ઇફેક્ટિવલી સમજાવી શકે. ક્રિએટિવિટી એન્ડ રિસોર્સફુલનેસ, બરાબર છે. તો એના માટે ક્રિએટિવિટી હોવી જોઈએ એની પાસે, જેમ કે કોઈ વર્ક છે તો એ વર્ક છે એ ઓછા ટાઈમની અંદર કેમ પૂરું થાય એ બધું ક્રિએટિવ માઇન્ડ એનો હોવો જોઈએ. લીડરશિપ પોટેન્શિયલ, તો એની નીચે માનો કે 10 વ્યક્તિ આપેલા છે તો એ 10 વ્યક્તિને પ્રોપરલી લીડ કરી શકતો હોવો જોઈએ. જનરલ મેનેજમેન્ટ સ્કિલ, તો જનરલી માનો કે એને લોવર લેવલ પર રાખેલો છે તો પણ એના બધા વર્ક્સ છે એ જનરલી મેનેજ કરતો હોવો જોઈએ. મેનેજમેન્ટની જનરલ સ્કિલ હોવી જોઈએ. અને એન્ટરપ્રિન્યોરશિપ, તો એન્ટરપ્રિન્યોર સ્કિલ્સની અંદર માનો કે એને કોઈ એવી જગ્યાએ રાખેલો છે જેમ કે એને ચેરપર્સન બનાવેલો છે અથવા તો બીજા કોઈ એવા સારી એવી ઓપોર્ચ્યુનિટી ઉપર રાખેલો છે કે જેમાં એને અમુક રિસ્ક લેવા પડતા હોય છે, તો એ એન્ટરપ્રિન્યોર સ્કિલ્સ પણ એની અંદર હોવી જોઈએ. મેરિટ્સ અને બેનિફિટ્સ ઓફ ધ રિક્રુટમેન્ટ, તો એના અલગ અલગ મેરિટ્સ અને બેનિફિટ્સ આપેલા છે, જેમ કે પ્રોવાઇડ્સ ધ વન સ્ટોપ શોપ ફોર ધ ઓર્ગેનાઇઝેશનલ રિક્રુટમેન્ટ, તો અલગ અલગ સ્ટોપ આપેલા હોય છે, બરાબર છે, કે જે ઓર્ગેનાઇઝેશનલ રિક્રુટમેન્ટ માટે યુઝફુલ થશે. તો એક સ્ટોપ ઉપરથી જ અથવા તો એક શોપ ઉપરથી જ આપણને બધા જ એમ્પ્લોઈઝ મળી રહેશે અલગ અલગ સ્કિલ્સવાળા. ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી ઓફ ઇન્ટરવ્યૂ ક્વેશ્ચન, તો ક્વેશ્ચનની જે ઇન્ટરવ્યૂ ક્વેશ્ચનની જે ક્વોલિટી છે એ વધારી શકશું. ફોર એક્ઝામ્પલ આપણે ઓફ સ્ક્રીન લેતા હોય તેની અંદર શું થાય કે એ લોકો હાઈપર થઈ જાય તો વ્યવસ્થિત આન્સર ન આપી શકે. જ્યારે એને ઘરે જ બેઠા લેવાનું છે તો એ કોઈ ક્વેશ્ચન એને નહીં દે, બરાબર છે. એક સારા એવા એના ફ્રેન્ડલી એન્વાયરમેન્ટની અંદર આપી શકશે તો પ્રોપર આપણને એની ક્વોલિટી અસેસમેન્ટ થશે. કોસ્ટ ઇફેક્ટિવ વે ટુ પબ્લિસાઇઝ ધ ઓપનિંગ્સ, તો કોસ્ટ ઇફેક્ટિવ છે કે એની અંદર કોસ્ટ બેર ન કરવી પડે ઇન્ટરવ્યૂ વાળી કે બધી. ઇટ હેલ્પ્સ ઇન એનરોલિંગ ધ રાઇટ કેન્ડિડેટ ઇન યોર હ્યુમન કેપિટલ, સરપાસિંગ ઓલ બેરિયર્સ વિથ ધ હેલ્પ ઓફ લેટેસ્ટ ટેકનોલોજી, તો આ લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે રાઇટ કેન્ડિડેટને આપણા રાઇટ પ્લેસ ઉપર લઈ આવી શકીએ. સર્ચર્સ કેન્ડિડેટ ઓવર ધ બ્રોડ રેન્જ ઓફ જિયોગ્રાફિકલ બાઉન્ડ્રીઝ, તો ઓનલાઈન હશે તો એક વ્યક્તિ છે માનો કે એ રાજકોટની અંદર રહેતો હશે તો એ બોમ્બે કે એની બહાર જેટલા પણ જગ્યાએ ઓપોર્ચ્યુનિટી છે તો ત્યાં પણ એનો ઓપોર્ચ્યુનિટીનો ખ્યાલ આવી શકે અને ત્યાં પણ એની ઓપોર્ચ્યુનિટી વધી જાય કે ઘણી બધી જગ્યાએ છે એ સર્ચ કરીને પછી તેના આફ્ટર એને જોબ સિલેક્ટ કરશે તો બ્રોડ રેન્જ મળશે એને. વેરી ક્વિક મેથડ ટુ અટ્રેક એન્ડ સ્ક્રીન ધ કેન્ડિડેટ, બરાબર છે. તો એક ક્વિક મેથડ છે કે જેનાથી આપણે કેન્ડિડેટ છે એ આપણને મળી શકશે, બરાબર છે. તો એના અલગ અલગ મેરિટ્સ છે એ રિક્રુટમેન્ટના. નેક્સ્ટ જે ટોપિક છે સિલેક્શન. તો સિલેક્શનની એક પ્રોસેસ આપેલી છે, તો પ્રોસેસની અંદર છે કઈ રીતે આપણે સિલેક્શન કરીએ, જેમ કે પ્રિલિમિનરી ઇન્ટરવ્યૂ ઓર ધ સ્ક્રીનિંગ. તો પહેલાં આપણે નોર્મલ ઇન્ટરવ્યૂ લે, જ્યારે એપ્લિકેશન કરે તો નોર્મલ ઇન્ટરવ્યૂ આપણે એનું બેઝિક ક્વેશ્ચન્સનો ઇન્ટરવ્યૂ લેવામાં આવશે, બરાબર છે. નેક્સ્ટ છે એપ્લિકેશન ફોર્મ, એ છે એ પ્રિલિમિનરી ઇન્ટરવ્યૂ અને સ્ક્રીનિંગ એ એડવર્ટાઇઝ જોઈને એ બધી વસ્તુ થશે અને તેના આફ્ટર એપ્લિકેશન ફોર્મ છે એ આપવામાં આવશે, બરાબર છે. એપ્લિકેશન ફોર્મની અંદર અલગ અલગ વસ્તુ આપેલી હશે, જેમ કે પર્સનલ ઓર બાયોગ્રાફિકલ ઇન્ફોર્મેશન કે ક્યાંથી બિલોંગ કરે છે, એનું નામ શું છે, એનું પાસ્ટના એક્સપિરિયન્સ એ બધું જે એની અંદર પૂછવામાં આવશે. એજ્યુકેશનલ અચીવમેન્ટ કે એને એજ્યુકેશનલી કઈ કઈ સ્કિલ્સ છે, બરાબર છે. એની સેલરીની શું એક્સપેક્ટેશન્સ છે, એનો પાસ્ટના કોઈ ઓર્ગેનાઇઝેશનમાં વર્ક કરેલું છે તો એનો એક્સપિરિયન્સ, એનો રેફરન્સ અને બીજી ઘણી બધી ઇન્ફોર્મેશન, એજ એની અથવા તો એને કોઈની વસ્તુની કેટલી લેંગ્વેજ છે એને આવડે છે અથવા તો કોઈ વસ્તુ છે એને એક્સ્ટ્રા આવડતી હોય તો એનું બધા અધર ઇન્ફોર્મેશન પૂછવામાં આવશે, જે કંપની વાઇઝ અલગ અલગ હોય છે. આટલી બેઝિક હતી. ટેસ્ટ લેવામાં આવશે, તો ટેસ્ટ કઈ ટેસ્ટ લેવામાં આવશે એને, માનો કે એપ્લિકેશન ફોર્મની અંદર એને જો બધાને સારું લાગશે એ જે વ્યક્તિ ઇન્ટરવ્યુઅર છે તો એને ટેસ્ટ લેવામાં આવશે. એપ્ટિટ્યૂડ ટેસ્ટ કે એ કોઈ પણ વર્ક છે તો એમાં એપ્ટિટ્યૂડ કેવો છે એનો, બરાબર છે, કેવા એપ્ટિટ્યૂડથી વર્ક કરે છે, પોઝિટિવ નેગેટિવ, તો એના માટેની ટેસ્ટ લેવામાં આવશે.
અચીવમેન્ટ ટેસ્ટ, બરાબર છે. અચીવમેન્ટ ટેસ્ટ લેવામાં આવશે કે એની અંદર કોઈ પણ વસ્તુ એને ગોલ આપવામાં આવે છે તો એ કેટલા ટાઈમની અંદર અચીવ કરી શકે છે. ઇન્ટરેસ્ટ ટેસ્ટ કે એ એકચ્યુઅલી જેને અપ્લાય કરેલું છે જોબ માટે એ વ્યક્તિ પોતાની વોન્ટથી કરે છે કે ઘરેથી પ્રેશર્સથી કરે છે કે પોતાનો ઇન્ટરેસ્ટ છે કે નહીં, બરાબર છે. એને ફ્યુચરમાં કાંઈ ડેવલપમેન્ટનું કાંઈ છે કે નહીં. સિચ્યુએશનલ ટેસ્ટ, તો એને માનો અલગ અલગ સિચ્યુએશન આપવામાં આવે કે એવી સિચ્યુએશનમાં કયા ટાઈપનું રિએક્ટ કરશે, બરાબર છે, તો એ સિચ્યુએશન બેઝ ટેસ્ટ હશે. પર્સનાલિટી ટેસ્ટ, બરાબર છે, એની પર્સનાલિટી કેવી છે, બરાબર છે, એના ઉપર બેઝ છે કે એને કોઈ વ્યક્તિ કઈ રીતે જજ કરશે. નેક્સ્ટ છે ઇન્ટરવ્યુ, તો ઇન્ટરવ્યુ લેવામાં આવશે, બરાબર છે. એનું આ બધામાંથી જો પાસ થઈ જશે તો નેક્સ્ટ છે સ્ટેપ છે ઇન્ટરવ્યુની અંદર સ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યુ હોય કે સ્ટ્રક્ચર બધા લોકો છે એક વ્યક્તિ સામે બેસે, બધા લોકો આખું આમ બનાવેલું હોય, એની અંદર અલગ અલગ લોકો એને અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન પૂછશે, એ સ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યુ છે. અનસ્ટ્રક્ચરની અંદર છે એ તમને જોબ આપી દે પછી એ જગ્યાએ આવીને તમને નોર્મલ એવા બધા ક્વેશ્ચન્સ પૂછે, બરાબર છે, અથવા તો ટ્રેનિંગ આપવામાં આવે એના થ્રુ તમને અલગ અલગ ક્વેશ્ચન્સ પૂછે કે જેની અંદર કાંઈ બેઝ નક્કી કરવામાં ન આવેલું, અનસ્ટ્રક્ચર્ડ હોય બધું, બરાબર છે. કોઈ પણ ક્વેશ્ચન તમને પૂછી શકશે. પેનલ ઇન્ટરવ્યુ, બરાબર છે, તો પેનલ ઇન્ટરવ્યુની અંદર કઈ રીતે આવે તો પેનલ ઇન્ટરવ્યુની અંદર એ લોકો તમને આખી ચેઇન આપે, બરાબર છે, એમાં તમને અથવા તો ગ્રુપની અંદર તમને ક્વેશ્ચન આપે, ગ્રુપ ઇન્ટરવ્યુ લેવામાં આવે, બરાબર છે. તો એવી રીતે તમને અલગ અલગ જાતના ઇન્ટરવ્યુ છે એ લેવામાં આવતા હોય છે. તો એ જે પેનલ ઇન્ટરવ્યુ છે એની અંદર ઘણા બધા લોકો છે હોય છે, બરાબર છે, તો એની અંદર એક્સપર્ટ્સ લોકો પણ ઇન્ક્લુડેડ હોય છે. તો એક્સપર્ટ લોકો શું કરે, આખું એક રાઉન્ડ લે ઇવેલ્યુએશન માટે, બરાબર છે, ક્વેશ્ચન્સનું એ રાઉન્ડ લઈ અને પછી એ લોકો શું કરે તો કે એને કેન્ડિડેટને ક્વેશ્ચન્સ પૂછે અને પછી તેના આફ્ટર એ નક્કી કરે કે આપણે આ કેન્ડિડેટ છે એ પ્રોપર છે કે નહીં, બરાબર છે. તો એક ક્વેશ્ચન્સનો રાઉન્ડ હશે, તેના આફ્ટર એ લોકો એના ઉપર ઇવેલ્યુએટ કરી અને એને એ વ્યક્તિ છે એને રાખવો કે નહીં એ નક્કી કરશે. તો આ જે પેનલ મેથડ છે એની અંદર જે બાયસનેસ છે એ બાયસનેસ ઘટી જશે અને સિલેક્શનની એરર પણ ઓછી થઈ જશે, કારણ કે એને ક્વેશ્ચન બેઝડ અને એક્સપર્ટ્સ આ બધું કરેલું છે એટલે એ જે એરર્સ છે ઓછી હશે. સ્ટ્રેસ ઇન્ટરવ્યુ, તો સ્ટ્રેસ મીન્સ કે એને કોઈ ક્વેશ્ચન પૂછવામાં આવે તો એને ઘણો બધો સ્ટ્રેસ લઈ લેશે, તો સ્ટ્રેસને કારણે પ્રોપર આન્સર નહીં આપી શકે, બરાબર, તો એ સ્ટ્રેસફુલ ઇન્ટરવ્યુ થઈ જશે. ઇનડેપ્થ ઓર એક્શન ઇન્ટરવ્યુ, એને કોઈ વસ્તુ આપવામાં આવે અથવા તો જે વસ્તુ એને ફ્યુચરમાં કરવાની છે જોબ મળી જાય પછી, તો એને એકચ્યુઅલી આપવામાં આવે કે એને કેટલું આવડે છે કે નથી આવડતું, બરાબર છે. ઇનડેપ્થ અને ઇનડેપ્થ ઇન્ટરવ્યુ એટલે એ એક્શન્સ છે પછી આવે, બટ અત્યારે છે એ ઇન્ટરવ્યુની ઘણી બધી કંપની છે આવા ઇન્ટરવ્યુ પણ લેતી હોય છે. ડિસ્કશન ઇન્ટરવ્યુ, કે એને કોઈ ટોપિક આપવામાં આવે એમાં એને કહેવામાં આવે તો એ વ્યક્તિ છે એના ઉપર એના રિવ્યૂઝ આપે, એના ઉપર એક્સપર્ટ છે એના રિવ્યૂઝ આપે, તો આખું ડિસ્કશન કરવામાં આવે એની સાથે ઇન્ટરવ્યુ. નેક્સ્ટ છે મેડિકલ એક્ઝામિનેશન, તો મેડિકલ એક્ઝામિનેશન લેવામાં આવશે, જેમ કે કોઈ વ્યક્તિ છે એને મેડિકલી કોઈ પ્રોબ્લેમ છે કે નહીં, ફોર એક્ઝામ્પલ ડ્રાઈવર માટેનું ઇન્ટરવ્યૂ છે, હવે એને આંખમાં કોઈ તકલીફ છે તો એ વસ્તુ માટે એ જોબ માટે પરફેક્ટ નથી, તો મેડિકલ એક્ઝામિનેશનમાં એ વસ્તુનો ખ્યાલ આવશે. રેફરન્સ ચેક, હવે એને એના એપ્લિકેશન ફોર્મમાં જે રેફરન્સ આપેલા હશે તો આપણે એને ક્રોસ ચેક કરશું કે રેફરન્સ છે એની અંદર એવા એ વ્યક્તિ છે એ વર્ક કરતો હતો તો એને જોબ શું કામ છોડેલી છે, અથવા તો એ વ્યક્તિ છે એને ત્યાં વર્ક કરેલું છે તો એને કયા એફિશિયન્સીથી કરેલું છે, એનો કેવો એટીટ્યુડ બિહેવિયર કેવો છે, એ બધું ક્રોસ ચેક કરવામાં આવશે. આ બધા જ જે પ્રોસેસ છે એમાંથી પાસ થઈ જાય પછી આપણને ફાઇનલ અપ્રુવલ મળશે કે તમે આ જે જોબ માટે પરફેક્ટ છો કે નહીં, અને પરફેક્ટ છો તો તમારી જોબ માટે અપોઇન્ટમેન્ટ થઈ જશે, બરાબર છે. આ આખી સિલેક્શન પ્રોસેસ છે. નેક્સ્ટ છે આપણે ડિફરન્સ છે એ જોવાનું છે રિક્રુટમેન્ટ અને સિલેક્શનનો, જેની અંદર મિનિંગ છે. તો મિનિંગ શું છે રિક્રુટમેન્ટનો? ઇટ ઇઝ ધ પ્રોસેસ ઓફ ઇન્વાઇટિંગ ધ એપ્લિકેશન ફોર્મ ફ્રોમ ધ પ્રોસ્પેક્ટિવ કેન્ડિડેટ્સ ઓર જોબ સિકર્સ, કે જે લોકો ફ્યુચરમાં આપણે ત્યાં જોબ કરવાના છે એવા પ્રોસ્પેક્ટિવ કેન્ડિડેટ પાસેથી એપ્લિકેશન લેવામાં આવશે, એ આખી પ્રોસેસ છે એને કહેવાય રિક્રુટમેન્ટ. અને સિલેક્શનની અંદર છે ઇટ ઇઝ ધ પ્રોસેસ ઓફ ચૂઝિંગ ધ મોસ્ટ સુટેબલ કેન્ડિડેટ ફ્રોમ ધ વેરિયસ એપ્લિકેન્ટ્સ. તો પહેલાં રિક્રુટમેન્ટ થશે, ધેન આફ્ટર સિલેક્શન થશે. તો આની અંદર શું આવે સિલેક્શનની અંદર, તો એ જે એપ્લિકેશન છે એમાંથી જે લોકો આપણી જોબ માટે પરફેક્ટ છે એ લોકોનું સિલેક્શન કરવામાં આવશે, suitable હશે અને ઓબ્જેક્ટિવ. રિક્રુટમેન્ટ એઝ અ લાર્જ ઇટ ક્રિએટિંગ ધ લાર્જ પૂલ ઓફ એપ્લિકેશન, કારણ કે એની અંદર કોઈ વ્યક્તિને એવું નહીં કહેવામાં તમે એપ્લિકેશન ન કરો અથવા તો તમને રિજેક્ટ કરવામાં આવે છે. લાર્જ પૂલ છે એની અંદર કોઈ પણ વ્યક્તિ છે એપ્લિકેશન કરી શકશે. જ્યારે સિલેક્શનની અંદરનો એમ શું છે, ઇટ એમ્સ એટ રિજેક્ટિંગ અનસુટેબલ એપ્લિકેશન. હવે કોઈ વ્યક્તિ છે કે જેને મેનેજમેન્ટની અંદર અથવા તો સેલ્સમેન તરીકેની જોબ લેવી છે અને એને બીકોમ વાળાએ કરેલી છે એપ્લિકેશન અને એક MBA વાળાએ કરેલી છે, તો આપણે મોસ્ટ સુટેબલ કોણ છે MBA, તો એને રાખશું અને બીકોમ વાળાની રિજેક્ટ કરશું. તો આ છે એ શું છે તો કે રિજેક્ટિંગ અનસુટેબલ એપ્લિકેશન.
પ્રોસેસ કેવી છે તો રિક્રુટમેન્ટની સિમ્પલ પ્રોસેસ છે કે જેટલા લોકોની એપ્લિકેશન આવી એપ્લિકેશન આખી કલેક્ટ કરવાની અને સિલેક્શનની અંદર વેરી કોમ્પ્લેક્સ કારણ કે એની અંદર આપણે ડિસાઇડ કરવું પડે કયા વ્યક્તિ સ્કિલ્ડ છે કયા વ્યક્તિ સુટેબલ છે કયા વ્યક્તિ સુટેબલ નથી. અપ્રોચીસ તો રિક્રુટમેન્ટ છે એ પોઝિટિવ અપ્રોચ છે કારણ કે એમાં કોઈ વ્યક્તિનું રિજેક્શન નથી થતું એટલે એ પોઝિટિવ છે બધાને એક્સેપ્ટ કરી લેવામાં આવે છે. સિલેક્શનની અંદર છે એ જેટલા લોકો અનસુટેબલ છે એને રિજેક્ટ કરવામાં આવશે એટલે એ નેગેટિવ અપ્રોચ છે. સિક્વન્સીસ તો રિક્રુટમેન્ટ છે એ સિલેક્શન પહેલાં થશે બરાબર છે જ્યારે સિલેક્શન છે એ રિક્રુટમેન્ટ પછી થશે એટલે રિક્રુટમેન્ટ પ્રિસીડ્સ ડન બિફોર સિલેક્શન એન્ડ સિલેક્શન ફોલોઝ કમ આફ્ટર રિક્રુટમેન્ટ. કોમ્પ્લેક્સિટી ઇટ ઇઝ અ સિમ્પલ કમ્પેર ટુ ધ સિલેક્શન તો એ સિમ્પલ જ છે કે એની અંદર તમારા આવા સ્કિલ્ડ જજમેન્ટ નથી લેવાના અને સિલેક્શન છે એ કોમ્પ્લેક્સ પ્રોસેસ છે. કોસ્ટ ફેક્ટર ઓર ઇકોનોમી તો રિક્રુટમેન્ટ છે લેસ એક્સપેન્સિવ છે કારણ કે એની અંદર છે ખાલી આપણે એપ્લિકેશન લેવાની છે એની અંદર કંઈ જજમેન્ટ ઇવેલ્યુએશન એનાલિસિસ નથી કરવાનું. સિલેક્શન માટે એક્સપર્ટ લોકોની રિક્વાયરમેન્ટ છે કે આપણા જોબ માટે સુટેબલ લોકોને એ પસંદ કરી શકે અને એને એની ટેસ્ટ બધી લઈ શકે તો એ સિલેક્શન છે આપણે આગળ સિલેક્શન પ્રોસેસ જોઈએ તો એ બધી સિલેક્શન પ્રોસેસની અંદર આવશે તો એની પણ કોસ્ટ લાગશે એટલે એક્સપેન્સિવ છે. ટાઈમ ફેક્ટર તો રિક્રુટમેન્ટ તો ફાસ્ટલી થઈ જશે બટ સિલેક્શનની અંદર ટાઈમ લાગશે કારણ કે એ બધી ટેસ્ટ લેવાનું અને એનું સિલેક્શનમાં કયા વ્યક્તિ સુટેબલ અનસુટેબલ જોવાનું ઘણો બધો ટાઈમ લાગશે એટલે વેરી ટાઈમ કન્ઝ્યુમિંગ. ડિફિકલ્ટી ઓર હર્ડલ્સ ધેર આર લેસ ઓર નો ડિફિકલ્ટી અને કેન્ડિડેટ્સ હેવ પાસીસ થ્રુ વેરિયસ ડિફિકલ્ટી તો રિક્રુટમેન્ટની અંદર કેન્ડિડેટ્સને પણ કાંઈ હર્ડલ્સ ના આવે કારણ કે એની અંદર કાંઈ આપણે ટેસ્ટ નથી આપવાની અથવા તો ઇન્ટરવ્યૂ નથી આપવાનું જ્યારે સિલેક્શનની અંદર તમે રિક્રુટમેન્ટ પછીના સ્ટેજમાં પહોંચશો એટલે તમારે બધા જ અલગ અલગ ડિફિકલ્ટીમાંથી પાસ થવું પડશે તો આ અલગ અલગ કેન્ડિડેટ્સના હર્ડલ્સ છે જે સિલેક્શનમાં આવશે રિક્રુટમેન્ટમાં નહીં આવે. આપણો ચેપ્ટર છે અહીંયા પૂરું થાય છે. થેન્ક યુ.